નમસ્કાર. આજનો આપણો ફાઇનાઇટ વર્બનો પોઈન્ટ છે કોઝિટિવ વર્બ્સ, એટલે કે પ્રેરક રચના. બરાબર. હવે પ્રેરક રચના કઈ રીતે? તો આપણે બધા જાણીએ છીએ કે માન લો કોઈ ડુઈંગ હોય, બરાબર. હું હમણાં માન લો બ્રેક ક્રિયાપદ લઉં, બરાબર. બ્રેક ક્રિયાપદ લઉં તો બ્રેક એટલે શું? તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે તોડવું, બરાબર. બ્રેક એટલે શું? તોડવું. પણ તોડવું બી છે તો તૂટવું પણ છે, બરાબર. આમ એટલે કે બ્રેકનો મતલબ શું થાય? તો ડુઈંગમાં તોડવું, બરાબર. અને હેપનિંગમાં એનો મતલબ શું થશે? તૂટવું, યાની કે તોડના ઓર તૂટના. પણ માન લો તમે કોઈકના જોડે તોડાવો તો તૂડવાના, બરાબર. તો એવો જ્યારે મિનિંગ નીકાળવો હશે ત્યારે આપણે કોનો ઉપયોગ કરવો પડશે? પોઝિટિવ વર્બ્સ, એટલે કે પ્રેરક રચના. હવે દેખો, પ્રેરક રચના, હવે સમજો વાતને કે જ્યારે તમે તોડવું એમ કહો છો, બરાબર, તો એ ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ છે. એનો મતલબ એક કર્તરી વાક્ય કહેવાય, બરાબર. એ કર્તરી વાક્ય કહેવાય. અને એનું તમે પેસિવ કરો, બરાબર, ટ્રાન્ઝિટિવ હોવાથી, તો એને તમે કર્મણી વાક્ય કહો, બરાબર. કર્મણી વાક્ય કહેશો. પણ પ્રેરક રચના હશે તો એમાં એ એક્શન સબ્જેક્ટ નહીં કરશે, પણ કોઈ બીજા જોડે એક્શન કરાવશે. એટલે એ રચના કેવી બને? પ્રેરક રચના. ઓકે. તો આપણે આજે જે ભણવા જઈ રહ્યા છે એની અંદર આપણે પ્રેરક ક્રિયાપદો ભણવાના છે અંગ્રેજીના. કર્તરી અને કર્મણી એ એક્ટિવ અને પેસિવ છે. એક્ટિવ અને પેસિવનો મતલબ એવો થાય કે સબ્જેક્ટ જાતે ક્રિયા કરતો હોય, બરાબર, જેના વિશે વાત થતી હોય જાતે ક્રિયા કરતો હોય તો એ એક્ટિવ રચના, અને એના પર થતી હોય એનો રિસીવર હોય તો એ પેસિવ રચના, બરાબર. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કોનું થાય? તો ડુઈંગ નેચરની અંદર જે ટ્રાન્ઝિટિવ વર્બ હશે એનું થશે, બરાબર. હવે આજનો આપણો પોઈન્ટ છે પોઝિટિવ વર્બ્સ, એટલે કે પ્રેરક રચના. તો પ્રેરક રચના ભણીએ એની પહેલાં આપણે થોડું સમજીએ. દેખો, હું તમને સમજાવું. દેખો મિત્રો, જ્યારે પણ હું તમને કહું ને ભણવાની શરૂઆત કરો એટલે પહેલાં તમારે વર્બને એક જ સવાલ પૂછવાનો કે વર્બ તો ડુઈંગ છે. વર્બને સવાલ કરવાનો, વર્બ ડુઈંગ છે, હેપનિંગ છે. જો આ નહીં પૂછશો તો તમને અંગ્રેજી ક્યારેય નહીં આવડે. જો ડુઈંગ છે, હેપનિંગ છે કે સ્ટેટ છે. સ્ટેટમાં એ બી વાળું છે કે પછી હેવ વાળું છે. જો બી વાળું હશે તો પોતાની જોડે નાઉન લેશે કાં તો એડજેક્ટિવ લેશે, બરાબર. જો નાઉનની જગ્યાએ નાઉન ફ્રેઝ બી હોય, નાઉન ક્લોઝ પણ હોય. એડજેક્ટિવની જગ્યાએ એડજેક્ટિવ ફ્રેઝ પણ હોય અને એડજેક્ટિવ ક્લોઝ પણ હોય. પણ હેવ હશે તો એ પોઝિશન બતાવશે, બરાબર. પોઝિશન એટલે કે માલિકી બતાવશે. અને જ્યારે માલિકી બતાવશે તો પોતાની જોડે કોને લેશે? નાઉનને જ લેશે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો. પણ વર્બને જ્યારે તમે આવા સવાલ પૂછશો તો વર્બમાં જેના વિશે તમે વાત કરો છો એ સબ્જેક્ટ કંઈક કરતો હશે, અથવા એની સાથે કંઈક થતું હશે, અથવા એ કંઈક છે, અથવા એની પાસે કંઈક છે. તો પહેલાં તો એ જાણી લેવાનું કે મારું વર્બ, હું જે વાક્ય વાંચી રહ્યો છું એ વાક્યમાં વર્બ શું છે પહેલાં તો એટલું તમારે જાણવાનું. પહેલાં આ કામ કરવાનું. હવે એ કામ કર્યા પછી તમારે દેખવાનું કે એ વર્બ જે એક્શન છે કે એની અંદર એ વર્બ એક્શન છે કે નોન એક્શન છે એ દેખવાનું છે. શું છે? એક્શન છે કે નોન એક્શન છે એ તમારે દેખવાનું છે. હવે એક્શન હશે, સાંભળજો, એક્શન હશે તો એ ડુઈંગ પણ હશે અને હેપનિંગ પણ હશે, બરાબર. ડુઈંગ પણ હશે અને હેપનિંગ પણ હશે. અને જો નોન એક્શન હશે તો એ લિંકિંગ કાં તો સ્ટેટ હશે. ઓકે. હવે લિંકિંગ કાં તો સ્ટેટ હશે. હવે ડુઈંગમાં તમારે સવાલ પૂછવાનો કે ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ છે. જો એનું ઓબ્જેક્ટ હશે તો ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ નહીં હશે તો ઇનટ્રાન્ઝિટિવ. પણ આ ડુઈંગ એક ડાયનેમિક, એક ફિઝિકલી એક્શન છે, બરાબર. જ્યારે હેપનિંગ એ નેચર દ્વારા સબ્જેક્ટ જોડે થતી હશે, બરાબર. આમ હેપનિંગ, અને એ તો કેવું હશે? હંમેશા ઇનટ્રાન્ઝિટિવ. ઓબ્જેક્ટ હોય તો ટ્રાન્ઝિટિવ, નહીં હોય તો ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. ઇનટ્રાન્ઝિટિવને ટ્રાન્ઝિટિવ બનાવવા માટે ફ્રેઝલ વર્બ્સનો ઉપયોગ થાય છે. એ અમુક જ ફ્રેઝલ વર્બ હોય છે જે ઇનટ્રાન્ઝિટિવને ટ્રાન્ઝિટિવ બનાવી દે, બરાબર. હવે અહીં સર તમે આવું કેમ સમજાવો છો? તો દેખો મિત્રો, હું એટલે એવું સમજાવું છું કારણ કે પોઝિટિવ વર્બ ભણતા પહેલાં તમને ખબર હોવી જોઈએ, પોઝિટિવ વર્બ ભણતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે હું જે વર્બ છે એ વર્બનું પેસિવ કરી શકું કે નહીં કરી શકું. પહેલાં તો એ જ ખબર હોવી જોઈએ કે હું એનું પેસિવ કરી શકું કે નહીં કરી શકું. તો પેસિવ ક્યારે કરી શકું? જો એની જોડે ઓબ્જેક્ટ હશે તો, એ ટ્રાન્ઝિટિવ હશે તો જ. હવે સમજવાની વાત છે. હવે ટ્રાન્ઝિટિવ વર્બ હશે તો પોતાની જોડે એક ઓબ્જેક્ટ લે તો એ મોનો ટ્રાન્ઝિટિવ, બે ઓબ્જેક્ટ લે તો ડાય ટ્રાન્ઝિટિવ. જેવી રીતે કે આઈ ગીવ યુ પેન, તો
તો આઈ ગીવ યુ પેન, તો આઈ ગીવ યુ પેન, આઈ ગીવ યુ પેન, બરાબર. તો આમાં આપ કોણ આપશે? આઈ. શું આપશે? પેન. કોને આપશે? યુને. તો અહીંયા બે ઓબ્જેક્ટ થઈ ગયા, એક વોટ વાળું પણ થઈ ગયું અને એક whom વાળું. તો એ ટ્રાન્ઝિટિવમાં એક પણ ઓબ્જેક્ટ હોય, બે પણ ઓબ્જેક્ટ હોય. અને ત્રીજા નંબરે ફેક્ટેટિવ વર્બ હશે. ફેક્ટેટિવ વર્બ એ શું કરશે ખબર? ઓબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ લેશે. એ શું લેશે? ઓબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ લેશે. આમ એટલે ફેક્ટેટિવ વર્બ પણ હોય. ફરી તો આગળ એક દિવસ ભણાવીશ તમને હું, ડિલેક્સિકલ વર્બ પણ હોય. અને આજે જે આપણે ભણીને છે કોઝિટિવ વર્બ હોય. ઓકે, તો કોઝિટિવ વર્બ એ શું છે? તો કોઝિટિવ વર્બ એ એક પ્રકારનું ફાઇનાઇટ વર્બની અંદર બરાબર ડુઈંગ અને હેપનિંગ. હવે એક્શનની અંદર મેં તમને કીધું એમ બરાબર કે આ ફાઇનાઇટ વર્બ છે. આ બધા ફાઇનાઇટ વર્બના પ્રકાર છે બરાબર. તો ફાઇનાઇટ વર્બના પ્રકાર છે, એમાં આજે આપણે પોઝિટિવ ભણવા જઈ રહ્યા છે બરાબર. તો ત્યાં આપણે દેખવું પડશે કે આનું પેસિવ થાય કે નહીં થાય બરાબર, એનો ઓબ્જેક્ટ આપેલો છે કે કોના વિશે વાત કરેલી છે, તમામ દેખવું પડશે બરાબર. આ બધું મેં આગલા વિડીયોમાં ભણાવ્યું છે, ત્યાં તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડી જશે. પણ મારે ભણાવવાનું છે આજે પોઝિટિવ વર્બ, એટલે મારે તમને બતાવવું પડે કે પોઝિટિવ વર્બ ક્યાં આવે. તો પોઝિટિવ વર્બ ફાઇનાઇટ વર્બમાં જ આવે. પોઝિટિવ વર્બ ક્યાં આવે? ફાઇનાઇટ વર્બમાં જ આવશે બરાબર. આમ અને એક એવો પોઈન્ટ છે કે જેના પરથી ઢગલો સવાલો પરીક્ષામાં આવે છે, કારણ કે દરેક ડુઈંગ નથી હોતા, દરેક હેપનિંગ નથી હોતા બરાબર. આમ મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ કે દેખો બ્રેકનો મતલબ તમે એવું નહીં કહી શકો કે તોડવું બરાબર, હે ને. બ્રેકનો મતલબ તમે ડાયરેક્ટ એમ ના કહી શકો તોડવું. જો તોડવું હોય તો એ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, પણ તૂટના તો એ એક્શનમાં હેપનિંગ બરાબર. પણ કોઈના જોડે તોડાવવું તો એ શું બની જાય? પોઝિટિવ બરાબર. તો આજે આપણે એ ભણવા જઈ રહ્યા છે બરાબર, કે જેને આપણે અહીંયા સમજીશું. હવે અહીં સમજો મિત્રો. હવે જો મેં અહીંયા તમને પોઝિટિવ વર્બ સમજાવવા માંગુ છું. તો કેટલા પોઝિટિવ વર્બ છે બરાબર, એ આપણે જોઈ લઈએ. તો કેટલા પોઝિટિવ વર્બ છે? તો પહેલું છે હેવ, બીજું છે મેક, ત્રીજું છે બીડ અને પછી છે લેટ. ઓકે, તો હેવ, મેક, બીડ અને લેટ આ આપણા પોઝિટિવ વર્બ છે. હવે હેવ જેવો જ મિનિંગ કોણ બતાવે બરાબર? તો હેવ જેવો જ મિનિંગ કોણ બતાવશે? ગેટ, કન્વિન્સ અને પરસ્યુડ બરાબર. ગેટ બરાબર. અચ્છા, એટલે આ એક એવું પોઝિટિવ વર્બ છે, એવું પ્રેરક ક્રિયાપદ છે કે જે કોઈ બીજા વ્યક્તિને કન્વિન્સ કરી, સમજાવી, બુઝાવી અને એની જોડે કામ કરાવવાનું છે બરાબર. તો આપણે કોઈ વ્યક્તિ જોડે સમજાવી બુઝાવીને કંઈ કામ કરતા હોઈએ ત્યારે ગેટ, કન્વિન્સ, પરસ્યુડ અને હેવનો ઉપયોગ કરીશું. પણ મેક, તો મેકમાં કોણ હશે? ફોર્સ, કમ્પેલ અને ઓબ્લાઇઝ. અચ્છા, એનો મતલબ કોઈ વ્યક્તિને આપણે દબાણપૂર્વક કંઈક કામ કરાવવાના હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરીશું? મેક, ફોર્સ અને કમ્પેલ બરાબર, એનો ઉપયોગ કરીશું. ઓકે, અચ્છા, એટલે જ્યારે મેક પ્રેરક ક્રિયાપદ બની જશે, જ્યારે મેક પ્રેરક ક્રિયાપદ બની જશે, તો મેક જ્યારે પ્રેરક ક્રિયાપદ બની જશે ત્યારે દબાણપૂર્વક કામ કરાવતો હશે. જ્યારે હેવ પ્રેરક ક્રિયાપદ બની જતો હશે ત્યારે એ વ્યક્તિને સમજાવીને કામ કરાવતો હશે બરાબર. એ વ્યક્તિ કામ નહીં કરતો હશે પણ બીજા વ્યક્તિ જોડે કામ કરાવતો હશે બરાબર. તો અહીંયા સમજાવીને, અહીંયા દબાણપૂર્વક. અને બીડનો મતલબ થાય ઓર્ડર અને કમાન્ડ. ઓર્ડર અને કમાન્ડ. તો અહીંયા વ્યક્તિ ઓર્ડર, હુકમ કરીને કામ કરાવશે બરાબર. અને લેટનો મતલબ થાય અલાઉ અને પરમિટ. હવે હું અહીંયા જે બોલું છું ને થોડું ધ્યાનથી સાંભળજો. દેખો મિત્રો, આપણે જાણીએ, હમણાં મેં તમને કીધું કે આ વર્બમાંથી કોઈ પણ વર્બ વાક્યની અંદર જ્યારે પ્રેરક ક્રિયાપદ તરીકે વર્તતું હશે, આ મુખ્ય ક્રિયાપદ પણ હોય બરાબર, અને એ પ્રેરક ક્રિયાપદ ન પણ હોય, પણ એ આપણને કઈ રીતે ખબર પડશે? જ્યારે તમે વાક્ય વાંચશો ત્યારે બરાબર. તો એના મેન મિનિંગ પણ છે. હેવનો મતલબ પોઝિશન પણ થાય, ગેટનો મતલબ મેળવવું પણ થાય બરાબર. આમ પણ અહીંયા તમે દેખશો મેકનો મતલબ બનાવવું પણ થાય. પણ મેક અહીંયા જ્યારે પોઝિટિવ વર્બ બની જાય ત્યારે એના ઉપયોગ અલગ છે, એ આપણે શીખવાનું છે બરાબર. તો દેખો, જ્યારે પણ આપણે હેવ, ગેટ, હવે આમાંથી પેસિવ કોનું નહીં થાય બકા? તો દેખો, કોનું નહીં થાય પેસિવ? હેવનું, ગેટનું અને લેટનું. આમ દેખવા જાય તો લેટનું પેસિવ નથી થતું
બરાબર આમ પણ આપણે કરીએ છીએ લેટની જગ્યાએ ખરેખર આપણે અલો અને પરમિટનું પેસિવ કરીએ છીએ બરાબર આમ એ જ્યારે હું લેટવાળા સેન્ટેન્સ તમને ભણાવીશ ત્યારે એનું પેસિવ કરો છો તો લેટની જગ્યાએ તમે શુડ બી લખો છો બરાબર શુડ બી અલાઉડ લેટને જ્યારે હટાવો છો ત્યારે તમે શું લખો છો શુડ બી અલાઉડ કાં તો શુડ બી પરમિટેડ એવું લખો છો તો લેટનું પણ નથી કરતા ઓકે આમ તો પણ આ બેનું તો નથી જ કરતા હવે મિત્રો જ્યારે તમને હેવ મેક બીડ અને લેટ દેખાય હેવ મેક બીડ અને લેટ દેખાય અને એ પ્રેરક ક્રિયાપદ હોય હેવ મેક ગેટ તો એ પ્રેરક ક્રિયાપદ હશે તો પાછળ કોઈ એક વ્યક્તિને લેશે અને એની પાસે કામ કરાવશે તો હું બોલું એ તમે ધ્યાનથી સાંભળજો જ્યારે હેવ મેક બીડ અને લેટ પાછળ સમવન એટલે એવો કોઈ વ્યક્તિ કે જે કામ કરતો હોય બરાબર તો હેવ મેક બીડ અને લેટ એના પછી કોઈ વ્યક્તિની જોડે કામ કરાવાતો હોય તો એટલું તરત વિચારી લેવાનું એની જોડે કયું ફોર્મ આવશે ફર્સ્ટ ફોર્મ બેર ઇન્ફિનિટિવ કોનો ઉપયોગ કરીશું આપણે વર્બના મુખ્ય ક્રિયાપદનો એટલે કે બેર ઇન્ફિનિટિવનો પણ આની જોડે બરાબર આ જે છે આમની જોડે તમે ગેટ કન્વિન્સ પરસ્યુડ ફોર્સ કમ્પેલ ઓબ્લાઇઝ ઓર્ડર કમાન્ડ અલો પરમિટ આનો જ્યારે તમે પોઝિટિવ વર્બ તરીકે ઉપયોગ કરશો જ્યારે તમે આનો ઉપયોગ કરશો ત્યારે તમારે હંમેશા 2 + V1 લખવાનું શું લખવાનું 2 + V1 બરાબર અચ્છા સાહેબ એનો મતલબ એવો થાય કે હેવ મેક બીડ લેટ પછી સમવન દેખાય કોઈ વ્યક્તિ કામ કરનારો દેખાય જેના જોડે કામ કરાવવાનું છે એ દેખાય તો વર્બનું ફર્સ્ટ ફોર્મ પણ આ બધા જોડે સમવન દેખાય કોઈ વ્યક્તિ કામ કરનારો છે એવું દેખાય તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લખવાનું છે આટલો તમને ખ્યાલ આવી ગયો બેટા ઓકે હવે હમણાં મેં કીધું એમ હેવ અને ગેટનું પેસિવ થતું નથી જ્યારે એ મુખ્ય ક્રિયાપદ તરીકે હોય તો જ્યારે તમે આનું પેસિવ કરો ને તો શું લખજો બેટા V3 શું લખજો V3 બાકી આ બધાનું તમે પેસિવ કરશો ને તો એનું એક્ટિવ પણ 2 + V1 અને પેસિવ પણ 2 + V1 આર યુ ગેટિંગ માય પોઈન્ટ આમ ખાલી કોને બેન છોડ દેવાના દેખ લો હેવ મેક બીડ સમવન V1 આ બધા સમવન 2 + V1 ખાલી આ બંનેનું જ પેસિવ શું થાય V3 બરાબર કારણ કે એની જગ્યા છોડશે નહીં ત્યાંથી એટલે આ જ્યારે આની જોડે પેસિવ સેન્સ બતાવવાનું હોય તો શું લખવાનું V3 બાકી આ બધાનું તો પેસિવ થાય જ અને પેસિવ થાય તો આ 2 + V1 એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બની જાય શું બની જાય સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બની જાય બરાબર આમ તો આટલું મેં કીધું છે હવે હું વાક્ય તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો ફરી એકવાર હું બોલું છું ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો અને સૌથી વધારે હું તમને તૈયાર શું કરાવીશ ખબર આ તૈયાર કરાવીશ કેમ તમને આ તૈયાર કરાવો એનું કારણ કહું હેવ ગેટ અને મેક જ આપણે વધારે તૈયાર કરવાનું છે તો દેખો બેટા હેવ સમવન V1 હેવ સમથિંગ V3 get someone 2 + V1 get something V3 બાકી આ બધા જોડે બરાબર આ બધા જોડે કન્વિન્સ પરસ્યુડ ફોર્સ કમ્પેલ ઓબ્લાઇઝ ઓર્ડર કમાન્ડ અલો પરમિટ સમવન તો પણ 2 + V1 સમથિંગ તો પણ 2 + V1 ઓકે આમ હવે આને 4 વાર ધ્યાનથી સાંભળજો સાહેબ શું બોલ્યો આ બધા જોડે સમવન V1 આ બધા જોડે સમવન તો 2 + V1 અહીંયા સમવન એટલે જે ક્રિયા કરનારો હશે એ વાક્યમાં ઓકે આ બધા જોડે સમવન ધ્યાનથી સાંભળજો 1 લાખનું વાક્ય છે આ બધા જોડે સમવન તો V1 આ બધા જોડે સમવન તો 2 + V1 ઓકે આ બધા જોડે ખાલી આને છોડીને આ બધા જોડે સમથિંગ તો પણ 2 + V1 ઓકે આમ અને આમાં મેક અને બીડ આ બે જેવા છે સમથિંગ તો 2 + V1 ઓકે બાકી યાદ રાખજો બેટા આની જોડે સમથિંગ લખો બરાબર આની જોડે સમથિંગ લખો તો શું લખવાનું બેટા V3 ઓકે તો મગજમાં છપાઈ ગયું હશે બરાબર આ બધા જોડે સમવન V1 આ બધા જોડે સમવન 2 + V1 ખાલી કોણ અપવાદ છે હેવ અને ગેટ ગેટમાં સમવન તો V1 સમથિંગ તો V3 ગેટમાં સમવન તો 2 + V1 સમથિંગ તો V3 ઓકે હવે જ્યારે ભણીશું ત્યારે હવે હું તમને વાક્યની પ્રેક્ટિસ કરાડું તો તમારા દિમાગમાં છપાશે કે સર શું કહેવા માંગે છે બરાબર આમ ઓકે તો દેખો બેટા હવે આપણે ભણવા જઈએ
मान लो अँ पहलू वाक्य है बराबर, आ पहलू वाक्य है, आ पहला वाक्य ध्यान थी देखो तमे। हवे देखो एग्जाम में पूछेला ज बधा सवालों है बराबर, आ एग्जाम में पूछेला सवालों है। खाली आ मैंने जो आगळ बोल्यो ने ध्यान थी तमे सांभळ्युं होय तो बधा एग्जाम में पूछेला सवालों है, तमे सोल्व करजो। देख लो अहीं शुं कहे छे, लाइक ह्यूमन्स, लाइक ह्यूमन्स, लाइक ह्यूमन्स माणसनी जेम, जू एनिमल्स मस्ट हेव, मस्ट हेव। हवे पहेला तो एम विचारवानुं कि हेव एनिमल्स जोड़े डेंटिस्ट हूँ एम कहूँ कि आई हेव पेन, तो मारी पासे पेन है, पण आई हेव अ डेंटिस्ट एवं तो नहीं कही सकूँ। आई हेव अ डेंटिस्ट एवं तो नहीं कही सकूँ, डेंटिस्ट ने मालिकी तो बनाई नहीं सकूँ। तो पहला तमारा दिमाग में शू खुली गयु कि हेव अहींया पोजेशन तो नथी बतावतुं ने, तो हेव अहींया पोजेशन नथी बतावतुं। केम नथी बतावतुं कि जू एनिमल मस्ट हेव अ डेंटिस्ट बराबर, तो अहींया डेंटिस्ट ए जू एनिमल नुं पोजेशन नथी बराबर, ए पोजेशन नहीं एटले तरत समझ पड़ी जवी जोईए कि आ शुं छे, प्रेरक बराबर। तो मारा साहेबे हेव में मने शुं शीखवाड्युं हतुं, तो मारा साहेबे मने हेव में शीखवाड्युं हतुं समवन तो V1, समथिंग तो V3, समवन तो V1 અને समथिंग तो V3 बराबर। आવું મેં તમને કીધું છે। હવે તમે દેખ લો બેટા કે જू એનિમલ મસ્ટ હેવ અ ડેન્ટિસ્ટ ખાલી જગ્યા ધેર ટીથ બરાબર। તો હવે ખાલી જગ્યા ધેર ટીથ અહીં ઓપ્શન છે ફિલ્ડ અને ટુ ફિલ, ફિલ અને ફિલ્સ। હવે તમે વિચારજો આ ડેન્ટિસ્ટ મારો મેઇન સબ્જેક્ટ તો છે નહીં, ડેન્ટિસ્ટ જોડે હું કહું તો ફિલ્સ SKES વાળું તો આવે નહીં, કારણ કે સાદો વર્તમાનકાળ થોડી છે, મોડાલનો ઉપયોગ કર્યો છે એટલે આ તો જવાબ આવે જ નહીં। હવે મેં તમને કીધું કે હેવ પછી સમવન, તો હેવ પછી સમવન બરાબર, હેવ પછી સમવન। આ ફિલ કરવાનું કામ કોણ કરવાનું છે, ડોક્ટર। તો મેં તમને શું કીધું બેટા, જ્યારે હેવ પછી સમવન આવે તો તમારે શું લખવાનું, V1। તો તમારો જવાબ આપરૂપ ફિલ થઈ ગયો કે નહીં બરાબર, તમારો જવાબ આપરૂપ ફિલ થઈ ગયો। હવે આ નીચેનું જ વાક્ય દેખો, દેખ લો। હવે દેખજો, લાઇક હ્યુમન્સ જू એનિમલ મસ્ટ હેવ ધેર ટીથ બરાબર, ધેર ટીથ અને ખાલી જગ્યા આનથી જ ભરવાની છે બરાબર। તો ફીલ, मान लो डॉक्टर हशे तो एमना दांत फील करशे, मान लो कोई नुकसान थयुं हशे एनिमल ने तो एना दांत फील करशे, पण अहींया धेर टीथ मस्ट हेव धेर टीथ तो शुं करशे, तमारे जाते ज विचारवानुं कि धेर टीथ जाते तो फील थशे नहीं, कोईकना द्वारा फील थशे। तो पछी देखो हेव जोड़े शुं छे, समथिंग, हेव जोड़े शुं छे, समथिंग बराबर। तो हेव जोड़े समथिंग है, जाते तो फील थवाना थी, कोईकना द्वारा फील थवाना। तो सरे कीधुं तुं हेव जोड़े जो समथिंग होय तो V3, तो जवाब शुं आवे बेटा, फील। समझा आम એટલે જ્યારે પ્રેરક, હવે આનો મતલબ શું થાય, આનો જ્યારે ગુજરાતી કરો તો સેન્સ એવો આવે કે માણસની જેમ જू એનિમલે પણ પોતાના દાંત ડોક્ટર જોડે ફિટ કરાવવા જોઈએ બરાબર। આમ તો કોને ફિટ કરવાના છે, ડોક્ટરે। તો એ સમવન બની ગયો કે નહીં, શું ફિટ કરવાના છે, તો દાંત, તો એ સમથિંગ થઈ ગયું કે નહીં। એટલે હું વારંવાર આવું બોલાડ્યા કરું બેટા, કારણ કે હેવ જોડે સમવન બરાબર તો V1, સમથિંગ તો V3। ઓકે ओके बेटा, याद रहसे बोलो। हाँ, तो बोलिया करवानुं घरे आम हेव जोड़े समवन, हेव जोड़े समवन तो कोण आवे, V1, कोनु क्रियापदनुं फर्स्ट फॉर्म बराबर। आम अने केवुं हशे बेटा, ट्रांजिटिव हशे तो ज ने। आम अने समथिंग, तो समथिंग तो कोण हशे बेटा, V3। आवुं बोलिया करो बराबर। तो हेवनुं खेल ज खत्म थई जाय। तो तमने पॉजिटिव में सौथी वधारे हेव ज पूछे छे, भले मैं कोठामां घणुं बधुं समजाव्युं छे पण पॉजिटिव में तमने हेव ज एक्जाम में आवे छे बराबर। आम હવે પહેલા તો એ વિચારવાનું કે પોઝેશન તો નથી ને, પોઝેશન નહીં જ હોય। એ વાક્ય પરથી તમને ખબર પડી જાય કે ડેન્ટિસ્ટ શું કરશે, દાંતને ફીલ કરશે બરાબર। હવે ફીલ્સ તો ટેન્સ હોય તો તરત ખોટું પડી જાય, ટુ ફીલ આવવાનું નથી, કાં તો ફીલ્ડ આવે કાં તો ફીલ આવે। આમ એક્ટિવ રચના હશે બરાબર, આ કામ આ વ્યક્તિ કરે છે કે નહીં બેટા, તો એક્ટિવ મિનિંગ હશે તો ફર્સ્ટ ફોર્મ, અને આ કામ ટીથ જાતે તો ફીલ થવાના નથી, કોઈકના દ્વારા થવાના છે, તો પેસિવ સેન્સ છે, તો પેસિવ સેન્સમાં શું લખાશે, થર્ડ ફોર્મ। ઓકે બેટા। આમ અને બીજું કે મસ્ટ હેવ બરાબર, તો મસ્ટ હેવ સર અહીંયા એવું હતું કે જો એનિમલ મસ્ટ હેવ અ ડેન્ટિસ્ટ, તો આ ડેન્ટિસ્ટને આગળ નહીં લઈ જઈ શકાય। અરે બેટા હેવનું કોઈ દિવસ પેસિવ ના થાય, એટલે તો મેં કીધું હતું કે હેવ અને ગેટનું પેસિવ ના થાય, એ એની જગ્યા નહીં છોડે, એની પાછળ જે હશે એને તમે ઉલટાવશો બરાબર। આમ એને ઓબ્જેક્ટ સબ્જેક્ટને એવું કરશો, બાકી એને નહીં કરી શકો। ઓકે, તો આ વાક્ય તમે સમજ્યા। હવે અહીં દેખો બેટા, અહીંયા દેખો ધે હેવ, આ થોડું સમજવા જેવું છે। દેખો ધે હેવ બ્રોકન સમ, they have broken some chairs। अच्छा, they have broken some chairs, तो અહીંયા have broken છે બેટા।
હવે તમને તરત ખબર પડી કે હેવ બ્રોકન એ પૂર્ણ વર્તમાન કાળ છે, બરોબર, પરફેક્ટ ટેન્સ છે. તો કોને તોડી? ધે. શું તોડ્યું? તો ચેર. સમ એટલે થોડીક, થોડીક ચેર તોડી. તો આ ઓબ્જેક્ટ છે કે નહીં એમ કહું. તો આ સબ્જેક્ટ, આ વર્બ, આ ઓબ્જેક્ટ. તો અહીંયા તોડવાનું કામ કોણ કરી રહ્યું? ધે. શું તોડી રહ્યું? સમ ચેર્સ. તો આ ડુઈંગ છે કે નહીં બેટા? એક્શનમાં કેવું છે? ડુઈંગ. તો અહીંયા બ્રેકનો મતલબ શું થયો? અહીંયા બ્રેકનો મતલબ તોડવું થયો કે ધે હેવ બ્રોકન સમ ચેર, બરાબર, ધે હેવ બ્રોકન સમ ચેર, કે તેઓ અમુક ખુરશીઓ તોડી છે, તેઓએ અમુક ખુરશી તોડી છે. પણ અહીં દેખો બેટા, ધે હેવ સમ બ્રોકન ચેર. હવે તમે વિચારો, ખાલી બ્રોકન ને મેં અહીં લખી દીધું, ધે હેવ સમ બ્રોકન ચેર. તો અહીંયા હેવ જોડે થર્ડ ફોર્મ નથી. દેખલો, હેવ જોડે થર્ડ ફોર્મ નથી. થર્ડ ફોર્મ હોય, બરાબર, હું એમ કહું ધે હેવ મની, ધે હેવ મની, તો દેખ લો ધે હેવ મની. દેખો સર લેક્ચરમાં, તો ધે હેવ મની, તો એ તરત એનું પોઝિશન બતાવશે. પણ અહીંયા દેખો ધે હેવ સમ બ્રોકન ચેર, એનો મતલબ તો એવો થાય કે તેઓની પાસે શું છે? ચેર્સ છે. પણ કેવી ચેર્સ છે? તૂટેલી, બરાબર. તો આ સ્ટેટ ઓફ પોઝિશન બતાવે. શું બતાવે? સ્ટેટ ઓફ પોઝિશન. હવે વિચાર કરો, એક જ શબ્દ આગો પાછો થયો, બરાબર, એક જ શબ્દ આગો પાછો થયો. અહીંયા શું છે બેટા? ડુઈંગ નેચરમાં ટેન્સ. અને મેં તમને કેટલું કીધું હતું બેટા? યાદ કરો, મેં તમને આગળ બધું સમજાવેલું છે કે ડુઈંગ અને હેપનિંગ, બરાબર, આમ. અને તમને અહીંયા મેં બી હેવ અને જ્યારે એ સહાયકારક ક્રિયાપદ તરીકે હોય તો ટાઈમ અને ટેન્સ બતાવે, એવું પણ મેં તમને શીખવાડેલું છે આગળ, બરાબર. પણ દેખો, ધે હેવ સમ બ્રોકન ચેર, તો ખુરશીઓ કેવી છે? તૂટેલી. તો અહીંયા બ્રોકન એ શું છે બેટા? પાસ્ટ પાર્ટિસિપલ, વિશેષણનું કામ કરેલું, બરાબર. પણ ધે હેવ, તો હેવ મારું ફાઇનાઇટ વર્બ છે. દેખ લો, હેવ મારું ફાઇનાઇટ વર્બ. ફાઇનાઇટ વર્બમાં શું બતાવેલું? સ્ટેટ. સ્ટેટમાં શું બતાવેલું? પોઝિશન, બરાબર, આમ. અને બ્રોકન, બ્રોકન એ બી તો વર્બનું ફોર્મ છે, પણ વર્બનું કયું ફોર્મ છે? થર્ડ. જે શું કરેલું? થર્ડ ફોર્મ જો નાઉનના અર્થમાં વધારો કરી દે શું કહેવાય? વિશેષણ. અને વિશેષણ છે તો બેટા પાર્ટિસિપલ છે કે નહીં એમ કહું? પાર્ટિસિપલ જ નોન ફાઇનાઇટમાં એવું હોય જે વિશેષણનું કામ કરે, બરાબર. તો અચ્છા સાહેબ, એનો મતલબ હેવ અહીંયા ફાઇનાઇટ વર્બ છે અને પોઝિશન બતાવે છે. શું બતાવે છે? પોઝિશન. અને અહીંયા હેવ સહાયકારક ક્રિયાપદ છે, જે સહાયકારકમાં પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે, જે ટેન્સ બતાવે છે, બરાબર. તો પહેલા તો વાક્યમાંથી આપણે એ ખોલવાનું છે કે કામ કયું કરે. હવે અહીંયા દેખ લો બેટા, ધે હેવ સમ ચેર્સ બ્રોકન. હવે અહીં ખેલ આવી ગયો, દેખ લો. હવે અહીં તમારે સમજવાનું છે. દેખો, પહેલું વાક્ય શું હતું બેટા? પહેલું વાક્ય હતું કે ધે હેવ બ્રોકન સમ ચેર, આવું વાક્ય હતું, બરાબર. બીજું વાક્ય શું હતું? ધે હેવ સમ બ્રોકન ચેર, બરાબર. ત્રીજું વાક્ય શું છે? દેખ લો કે ધે હેવ સમ ચેર્સ બ્રોકન. દેખ લો. હવે અહીંયા આ ત્રણ વાક્ય સમજી જાઓ તો તમને તરત ખબર પડી જશે. દેખો, અહીં હેવ બ્રોકન છે, અહીં ખાલી હેવ છે, અહીંયા ખાલી હેવ છે. હવે તમે આ ત્રણ વાક્ય દેખીને તમને એમ થાય છે કે અહીંયા હેવ મેઇન ક્રિયાપદ કોણ? બ્રેક. બ્રેક જોડે હેવ શું છે? સહાયકારક. અને સહાયકારક ક્રિયાપદ છે હેવ, બરાબર. તો હેવ સહાયકારક ક્રિયાપદ તરીકે ક્યારે આવે? પૂર્ણ ટેન્સમાં. એનો મતલબ આ પૂર્ણ વર્તમાન કાળ છે કે નહીં? તો ધે હેવ બ્રોકન સમ ચેર્સ, એનો મતલબ તેમને અહીંયા બ્રેકનો મતલબ તોડવું થયું કે નહીં, બરાબર, આમ. હે ને? અહીંયા બ્રેકનો મતલબ શું થયું? તોડવું, બરાબર. હવાઈ મજા છે. દેખ લો, ધે હેવ. ચોથું એક વાક્ય લખી દે, દેખ લો, the chair is broken. The chair is broken, બરાબર. The chair is broken. હવે તમે દેખજો, અહીંયા બ્રોકન એ ચેરની શું છે? અવસ્થા છે, બરાબર. હમણાં તમે આનું પેસિવ કરો તો એમ બી થાય કે નહીં? સમ ચેર્સ હેવ બીન બ્રોકન બાય ધેમ, તો પેસિવ રચના થઈ ગઈ, બરાબર. પણ અહીંયા સમ ચેર ઇઝ બ્રોકન, સમ ચેર્સ ઇઝ બ્રોકન, તો અહીંયા ચેર તૂટેલી છે, એની અવસ્થા થઈ ગઈ કે નહીં એમ કહું. તો વાક્ય શું કે છે એ પહેલા આપણે સમજવાનું છે. હવે આ થઈ ગયું તોડવું અને આ થઈ ગયું તૂટવું, બરાબર. તો આ હેપનિંગ છે, બરાબર. આમ ધ ચેર ઇઝ બ્રેકિંગ, બરાબર, કે તૂટી રહી છે. તો એ એક્શન ધ ડોર ઇઝ ઓપનિંગ, તો એ ખુલી રહ્યો છે. તો એ કેવું હશે? હેપનિંગ હશે. એટલે મેં કીધું કે ડુઈંગ છે કે હેપનિંગ એ પહેલા દેખવાનું. તો આ ડુઈંગ છે કે નહીં બેટા એમ કહું, બરાબર. અને આ કેવું છે? હેપનિંગ. હવે અહીં તમે દેખ્યું ધે હેવ સમ બ્રોકન ચેર,
તો અહીંયા એની માલિકી બતાવી રહ્યું કે નહીં, કે એની પાસે થોડીક તૂટેલી ખુરશીઓ છે, તો ધે હેવ સમ બ્રોકન ચેર. તો અહીંયા એ મેન વર્બ થઈ ગયું. મેન વર્બ થયું એનો મતલબ એ ફાઇનાઇટ થયું. ફાઇનાઇટ થયું એનો મતલબ એ શું છે? એક્શન છે? નો. ફાઇનાઇટ વર્બમાં એ વર્બ છે, બરાબર છે. ફાઇનાઇટમાં હેવ મુખ્ય ક્રિયાપદ શું બતાવે બેટા? સ્ટેટ. સ્ટેટમાં શું બતાવે? સ્ટેટ ઓફ પોઝિશન. શું બતાવે? સ્ટેટ ઓફ પોઝિશન. મારી પાસે થોડીક તૂટેલી ખુરશીઓ છે, અને બ્રોકન એ થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ. પણ અહીંયા કીધું ધે હેવ સમ ચેર્સ. હું આટલું જ બોલતો ને, ધે હેવ સમ ચેર્સ, તો વાક્ય સાચું. ધે હેવ સમ ચેર્સ, તેમની પાસે થોડી ખુરશીઓ છે. પણ જેવું મેં પાછળ બ્રોકન લખ્યું, તો આ બ્રોકન આના અર્થમાં વધારો કરી રહ્યું કે નહીં? આ બ્રોકન આના અર્થમાં વધારો કરી રહ્યું. હવે અહીંયા દેખો, અહીંયા તોડવું, અહીંયા તૂટવું અને અહીંયા તોડાવવું, बराबर. तोड़ना, टूटना और तुड़वाना. देख लो तो अहीं तोड़वामां चेर ધ સમ ચેર્સ બ્રોકન લખ્યું, તો એના અર્થમાં વધારો કરી રહ્યું. અને વધારો કરી રહ્યું, અને તમને ખબર છે કે મેં તમને પાર્ટિસિપલ્સમાં ભણાવ્યું છે કે વર્બનું થર્ડ ફોર્મ હંમેશા પેસિવ સેન્સ આપે, અને વર્બનું આઈએનજી વાળું ફોર્મ એ પણ વિશેષણ તરીકે જ્યારે આવે, વર્બનું આઈએનજી વાળું ફોર્મ, જો વર્બનું થર્ડ ફોર્મ નામના અર્થમાં વધારો કરતું હોય તો એ પેસિવ સેન્સ આપે, એ પાસ્ટ પાર્ટિસિપલ્સ છે. અને વર્બનું આઈએનજી વાળું ફોર્મ એ જો નામના અર્થમાં વધારો કરતું હોય તો એ ચાલુ ટેન્સનું કામ કરે, એ આખું ક્લોઝનું કામ કરે, એ રનિંગ બતાવે. ઓકે, તો આ એક્ટિવ સેન્સ બતાવે, આ કેવું બતાવે? પેસિવ સેન્સ બતાવે. અચ્છા સાહેબ, એનો મતલબ ની આનો મતલબ તોડવું છે, ની આનો મતલબ તૂટના છે, બરાબર. ની આનો મતલબ પોતાની માલિકીનો છે, બરાબર. ધે હેવ સમ ચેર્સ બ્રોકન, આનો મતલબ તો એવો થયો પોઝેશન પણ નથી, બરાબર. આનો મતલબ પોઝેશનમાં પણ નથી. આનો મતલબ તો આ ચેર કોઈકના દ્વારા તોડાવવામાં આવી છે. જેવી રીતે કે હું વારંવાર કહું છું બુક રિટન, તો બુક રિટન એમ આપણે લખીએ એટલે તરત જ ખબર છે. બાકી તમે કોઈ દાડો એવું વાંચ્યું કે ધ બુક રિટન આવું વાંચ્યું ના? ધ બુક રોટ હોય, કાં તો વિલ રોટ હોય, કાં તો રાઇટ હોય. ડાયરેક્ટ ધ બુક પછી શું લખાય? રિટન, બરાબર. તમે ઘણી વાર વાંચો સ્પોન્સર્ડ બાય, તો પાછળ બાય બી નહીં લખે, ડાયરેક્ટ સ્પોન્સર્ડ. તો થર્ડ ફોર્મ એ શું બતાવે? પેસિવ સેન્સ. એટલે નામની પાછળ જે પેસિવ આવેલું છે એ પેસિવ સેન્સ બતાવે. અને જ્યારે પેસિવ સેન્સ બતાવે તો આ કામ ધ્યેય નથી કર્યું, આ કામ કોઈકના દ્વારા કરાવવામાં આવ્યું છે. અને હવે તમને હું કહું, દેખો હેવ અહીંયા મારું પોઝિટિવ બની ગયું કે નહીં? અને હેવ મારું પોઝિટિવ એટલે પ્રેરક ક્રિયાપદ બની ગયું. પ્રેરક ક્રિયાપદ બન્યું એટલે તમારે તો શું મજાનું, હેવ પછી સમવન છે કે સમથિંગ છે? સમથિંગ. અને મારો સાહેબ કહેતો હતો હેવ પછી સમથિંગ હોય તો શું આવે? V3. ખેલ ખતમ. એટલે અહીંયા લખ્યું છે બ્રોકન. સમ ચેર્સ હેવ બ્રોકન, તો આ તો હેપનિંગ છે, બરાબર. સમ ચેર હેવ બ્રોકન, તો અહીંયા બ્રોકન એ શું છે? બરાબર, હેપનિંગ છે. સમ ચેર્સ હેવ બ્રોકન, કારણ કે ચેર જાતે તો તૂટી નહીં હશે, કોઈકના દ્વારા તોડવામાં આવતી હોય. પણ ડાયરેક્ટ તમે એમ કહો જસ્ટ સમ ચેર હેવ બ્રોકન, તો થોડીક તૂટી રહી છે અથવા તૂટેલી છે એવું મિનિંગ થાય. આ એની અવસ્થા છે, બરાબર. આમ હેપનિંગ છે. તો આ બધું નોટ કરવું પડે બેટા, દેખવું પડે. તો દેખો કોઈ પણ વર્બને પ્રેરક છે કે નહીં એ તમને કઈ રીતે ખબર પડશે? આખા વાક્યનો કોન્ટેક્ટ સમજશો તો. અને મારે ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ સમજાવેલું બધું આગળના વિડીયો ધ્યાનથી સાંભળશો તો જ. હવે આપણે આ ભણીએ બેટા, દેખ લો. હવે સટાસટ હું તમને ફટાફટ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ મેન હેડ હિઝ સન ટુ ક્લીન ધ રૂમ, બરાબર. હવે આ વાક્ય વાંચ્યું, તમને એમ લાગ્યું કે અહીંયા હેડ, ધ મેન હેડ હિઝ સન, એવું તો કે નહીં કે માણસને એની પાસે એક છોકરો છે. ના, પણ એ છોકરા જોડે શું કરાવી રહ્યો? રૂમ સાફ કરાવી રહ્યો. એનો મતલબ માણસ રૂમ સાફ નથી કરતો, એના છોકરા જોડે રૂમ સાફ કરાવી રહ્યો. તો એના છોકરા જોડે આ કામ કરાવી રહ્યો છે, એનો મતલબ અહીંયા હેડ એ મારું પ્રેરક ક્રિયાપદ થઈ ગયું કે નહીં? હેડ એ મારું શું થઈ ગયું? પ્રેરક ક્રિયાપદ, બરાબર. તો ધ મેન હેડ હિઝ સન, બરાબર. ટુ ક્લીન નહીં આવે, શું આવે? ક્લીન. હવે તમે કહો કેમ? તો મેં હું બોલ્યો તો બેટા, હેવ જોડે સમવન તો V1, હેડ જોડે સમવન તો V1. હવે દેખો હેડનું પેસિવ તો થાય નહીં, તો હેડનું પેસિવ નહીં થાય તો ક્લીનનું ઓબ્જેક્ટ કોણ? ધ રૂમ. તો ડાયરેક્ટ હું જો હેડ પછી એમ લખતો ને કે ધ મેન હેડ ધ રૂમ, અને મને ખાલી જગ્યા દેતા તો હું તરત વિચારતો કે અહીંયા હેડ ધ રૂમ, અને મને અહીંયા વર્બની ખાલી જગ્યા ભરવા કીધી હોત તો હું તરત વિચારતો હેડ ધ રૂમ, તો હેડ જોડે સમથિંગ તો V3. ક્લીનડ, તો દેખો ધ રૂમ ક્લીનડ, કે ધ રૂમ કોઈકના દ્વારા સાફ કરવામાં આવ્યો છે. ઓકે, તો ધ મેન હેડ ધ રૂમ ક્લીનડ, ધ મેન હેડ
ધ રૂમ ક્લીનડ. ઓકે, આમ એ રીતનું છે. હવે દેખો, આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ, બરાબર, આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ ટુ અરેસ્ટ એન એની કન્ડિશન. હવે અહીંયા એના ફ્રેન્ડ અરેસ્ટ નથી કરતા, એના ફ્રેન્ડને કોઈકના દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે. આવો મિનિંગ છે આનો. એની કન્ડિશન એટલે કોઈ પણ કન્ડિશનમાં, બરાબર, આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ, બરાબર, તો અહીંયા મોડાલ વાપર્યું છે, પણ હેવ એ અહીંયા પોઝિટિવ વર્બ તરીકે કામ કરેલું છે, બરાબર. તો આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ, આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ ટુ અરેસ્ટ ઇન એની કન્ડિશન. તો મેં તમને શું કીધું હતું બેટા? તમે શું કીધું હતું કે આ ક્રિયાપદનું, આ ક્રિયાપદ જે છે, અહીંયા જે તમે ક્રિયાપદ વાપર્યું છે, બરાબર, અહીંયા તમે જે ક્રિયાપદ વાપર્યું છે એ ક્રિયાપદનો આ ડુઅર છે કે નોન ડુઅર છે? એમ દેખો, ફ્રેન્ડ્સ કોઈ પણ કન્ડિશનમાં જાતે અરેસ્ટ થશે બેટા? ના, એને કોઈ પણ કન્ડિશનમાં અરેસ્ટ નહીં થશે, બરાબર. એટલે મતલબ અરેસ્ટ કરનારો કોઈ બીજો જ છે. તો મેં તમને શું કીધું હતું? મેં તમને એમ કીધું કે અહીંયા હેવ પછી સમવન નથી, કોણ છે? સમથિંગ, બરાબર. આના પર આ એક્શનનો તમારે એ જ દેખવાનું. હું તો કોઈ સમવન સમથિંગ યાદ રાખો ને આ યાદ રાખો ને તો બી ચાલે. આ એક્શનનો ડુઅર છે કે નોન ડુઅર છે? તો નોન ડુઅર છે. તો શું આવશે બેટા? અરેસ્ટેડ. શું આવશે? અરેસ્ટેડ. ઓકે, સમજે એને વંદન, નહીં સમજે એને અભિનંદન. સમજવાનો પ્રયત્ન કરજો બેટા. આઈ કાન્ટ હેવ માય ફ્રેન્ડ્સ, બરાબર, હું મારા ફ્રેન્ડને કોઈ પણ કન્ડિશનમાં અરેસ્ટ થવા નહીં દઉં. એનો મતલબ અરેસ્ટ આઈ નથી થવાનો, એના મિત્રો થવાના છે, પણ કોઈકના દ્વારા થવાના છે. તો પછી શું આવશે? અરેસ્ટેડ. આ વર્બની ખાલી જગ્યાઓ ભરવામાં ઘણી તકલીફ પડે છોકરાઓને, એનું રીઝન એ સમજતા નથી. સી વિલ હેવ એવરીવન સાઇન્ડ ધ કોન્ટ્રાક્ટ. તો ચલો, સી વિલ હેવ એવરીવન. ચલો, સાઇન કરવાનું કામ કોણ કરશે? એવરીવન કરશે કે સી કરશે? એવરીવન. તો હમણાં સરે શું કીધું હતું? હેવ પછી કોણ છે? સમવન. આ એક્શનનો આ ડુઅર છે કે નહીં? આ એક્શનનો આ ડુઅર છે, તો અહીં શું લખવાનું? ફર્સ્ટ ફોર્મ લખવાનું. પણ જો હમણાં આ જ વાતને આમ કીધી હોત, દેખ લો, અહીંયા એનો મતલબ અહીંયા શું આવશે? સાઇન આવશે કે નહીં? ઓકે, સાઇન આવશે. પણ આ જ વાતને હમણાં એમ કીધું તો સી વિલ હેવ ધ કોન્ટ્રાક્ટ, ધ કોન્ટ્રાક્ટ, ખાલી જગ્યા. તો સી વિલ હેવ ધ કોન્ટ્રાક્ટ, બરાબર, અને ઓપ્શનમાં છે સાઇન. તો તમારે તરત વિચારવું પડે કે ભાઈ સાઇન કરવાનું કામ કોન્ટ્રાક્ટ થોડી કરશે, કોઈકના દ્વારા કોન્ટ્રાક્ટની સાઇન થશે ને. તો વિલ હેવ સી, સી એનો મતલબ અહીંયા હેવ શું બની ગયું? પોઝિટિવ બની ગયું. અને આ તો ફાઇનાઇટ છે, ફાઇનાઇટનો તો કોઈ બી ટેન્સ હોય, બરાબર. તો સી વિલ હેવ ધ કોન્ટ્રાક્ટ સાઇન્ડ. વિચારો, હવે કોઈ દાડો ગોખવાથી પરીક્ષામાં માર્ક આવે ખરા બેટા? ના. તો સી વિલ હેવ ધ કોન્ટ્રાક્ટ સાઇન્ડ. સી વિલ હેવ ધ કોન્ટ્રાક્ટ સાઇન્ડ. આવો આનો મિનિંગ થાય. ઓકે, ચાલો. હવે અહીંયા મેં તમને હેવ શીખવાડી દીધું બેટા. શું શીખવાડ્યું? હેવ. હવે હેવમાં તમે શું બોલ્યા? હેવમાં સમવન હોય તો V1, સમથિંગ હોય તો V3. એનો મતલબ ડુઅર હોય તો V1 અને નોન ડુઅર હોય તો V3. આટલું જો પ્રેક્ટિસ કરીને તૈયાર કરો તો હેવનો જવાબ માર્ક જાય નહીં. પણ આ ક્યારે? જ્યારે હેવ પોઝિટિવ વર્બ હશે ત્યારે. અને હેવને તમે ત્યાંનો ત્યાં જ રાખવાનો છે, બરાબર. હેવને તમારે ત્યાંનો ત્યાં જ રાખવાનો છે, બરાબર. હેવને તમે પેસિવમાં નહીં કરી શકો, કારણ કે હેવનું પેસિવ થશે નહીં. આ યાદ રાખજો. અને આટલા બધા વાક્ય ભણ્યા એમાં કોઈ દિવસ હેવને તમે પેસિવ નથી કર્યું. એની પાછળ માન લો કોન્ટ્રાક્ટ લખેલું તો કોન્ટ્રાક્ટને આગળ લાયા, બરાબર. આમ તો જે ઓબ્જેક્ટ હતું ને, જે વર્બની ખાલી જગ્યા ભરતા હતા, એ વર્બનું ઓબ્જેક્ટ હતું એને તમે આગળ લાવતા હતા, બરાબર. આમ એટલે એ યાદ રાખજો. હેવનું પેસિવ નહીં કરતા, બરાબર. અને ગેટનું બી નહીં થાય. હવે ગેટ આવ્યું તો ગેટમાં બી યાદ રાખ લો બેટા. દેખ લો ગેટમાં. હવે ગેટમાં કેવું છે બેટા? દેખો ગેટ. તો ગેટમાં સમવન તો 2 + V1 અને સમથિંગ તો V3. એનો મતલબ ડુઅર હોય તો 2 + V1 અને નોન ડુઅર હોય, વેરી ગુડ, નોન ડુઅર હોય તો V3 અને અહીંયા 2 + V1. હવે હેવમાં શું હતું? અહીં V1 હતું. આ મેઇન તફાવત છે. તો જોઈ લઈએ બેટા આપણે ખાલી જગ્યા. ધ મેન ગોટ ધ મેકેનિક, બરાબર, અને રિપેર છે, બરાબર. તો ચાલો મને એમ કહો, મેકેનિક રિપેર કરશે કે કાર? રિપેર તો મેકેનિક જ કરવાનો ને. પણ હેવમાં શું હતું? ચાલો, હેવ ગોટ કન્વિન્સ, તો અહીંયા સમજાવી બુજાવીને કામ કરાવી રાખે ને, કન્વિન્સ કરીને, પરસ્યુટ કરીને. હવે અહીંયા તમે ગોટની જગ્યાએ દેખો બેટા, હું તમને એક વસ્તુ શીખવાડું. જો અહીં સમજજો. હું અહીંયા ગોટની જગ્યાએ સાંભળજો, હું ગોટની જગ્યાએ હેવ લખી શકું, હા લખાય, સેમ મિનિંગ. હું ગોટની જગ્યાએ કન્વિન્સ લખી શકું, હા લખાય, સેમ મિનિંગ. હું અહીંયા ગોટની જગ્યાએ પરસ્યુટ લખી શકું, હા લખાય, સેમ મિનિંગ, બરાબર. અચ્છા સાહેબ, આ બધાના સેમ મિનિંગ થાય? હા. તો હેવ ગોટ કન્વિન્સ પરસ્યુટ, આનો બધાનો મતલબ કોઈકની જોડે સમજાવીને કામ કરાવવું, બરાબર. તો હવે રિપેર કરવાનું કામ કોણ કરશે? મેકેનિક કરશે. એનો મતલબ ધ મેન સમજાવીને મેકેનિક જોડે આ કામ કરાવશે.
તો હેવ પછી દેખો સમવન, જો હું હેવ લખતો તો અહીં મારે રિપેર લખવું પડતું કે નહીં? બોલો, હેવ લખતો તો મારે શું લખવું પડતું? રિપેર. તો ધ મેન હેવ ધ મેકેનિક રિપેર હિઝ કાર. પણ જો હું હેવ નહીં લખું અને ગોટ લખું તો પછી મારે શું લખવું પડતું? ટુ રિપેર લખવું પડતું કે નહીં? બરાબર. ધ મેન ગોટ ધ મેકેનિક ટુ રિપેર હિઝ કાર. ધ મેન કન્વિન્સ ધ મેકેનિક ટુ રિપેર હિઝ કાર. ધ મેન પરસ્યુડ ધ મેકેનિક ટુ રિપેર હિઝ કાર. એનો મતલબ હેવને છોડીને બધામાં શું આવતું? રિપેર. બરાબર. પણ આ જ વાતમાં દેખ લો, આ જ વાતમાં તમે નીચે દેખો બેટા, આ જ વાતને તમે દેખો, ધ મેન ગોટ હિઝ કાર રિપેર. એનો મતલબ અહીંયા ગોટની જગ્યાએ હેવ પણ આવી શકે. બોલો, આવી શકે. કન્વિન્સ પણ આવી શકે, આવી શકે. પરસ્યુડ પણ આવી શકે. બરાબર, પરસ્યુડ પણ આવી શકે. હા, આવી શકે. તો ધ મેન ગોટ હિઝ કાર ખાલી જગ્યા. બરાબર. તો રિપેર. હવે જો હેવ લખતો તો આપણે શું કીધું હતું? હેવમાં સમથિંગ નોન ડુઅર V3, તો અહીં મારે રિપેર્ડ લખવું પડતું કે નહીં? બોલો, અહીં મારે શું લખવું પડતું? રિપેર્ડ. અચ્છા સાહેબ, તો ધ મેન હેવ હિઝ કાર રિપેર્ડ, ધ મેન ગોટ હિઝ કાર રિપેર્ડ. હા, હેવ અને ગોટમાં સમથિંગ તો V3 જ આવે. હેવ અને ગોટમાં પેસિવ કરો તો શું આવે? V3. પણ આ જ વાત હમણાં જો, ધ મેન કન્વિન્સ હિઝ કાર, તો પછી પેસિવમાં શું લખાય બેટા? ટુ રિપેર. સમજ્યા? શું લખતા? કન્વિન્સ કે પરસ્યુડ લખતા તો જવાબ શું આવતો બકા? ટુ રિપેર. એટલે આ બધું સમજવાનું છે, કારણ કે હેવ અને ગોટ જ એવા છે કે જે સમથિંગ જોડે V3 લેશે. હેવ અને ગોટ જ એવા છે કે જે સમથિંગ જોડે શું લેશે? V3 લેશે. આમ એટલે તમને આનામાંથી કોઈ બી ખાલી જગ્યાએ એક્ઝામમાં આપી શકે. બરાબર. આમ એટલે કન્ફ્યુઝ થતા નહીં, ગોખતા નહીં, કોઈ દિવસ જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો. આઈ હેડ સમ ફ્રેન્ડ ટુ હેલ્પ અને આઈ હેડ સમ ફ્રેન્ડ હેલ્પ ધ મેન. હવે દેખ લો, આ વાક્યમાં કેટલો જમીન આસમાનનો ફરક છે. દેખો, આઈ હેડ સમ ફ્રેન્ડ, તો અહીંયા મારી માલિકી બી હોય કે નહીં? બોલો, આઈ હેડ સમ ફ્રેન્ડ ટુ હેલ્પ. હવે અહીંયા મેં હેડ લીધું, તો હવે તમને એમ થાય કે સર હેવમાં તમે હેવ જે છે, હેવ છે, બરાબર, તો હેવમાં સમવન સમથિંગમાં તમે એવું કહેતા હતા કે સમવન હોય તો પહેલું ને સમથિંગ. તો દેખો, અહીંયા આઈ હેવ સમ ફ્રેન્ડ, તો આ પહેલું રૂપ છે. પણ અહીંયા તો સર ટુ જોડે ફર્સ્ટ ફોર્મ છે અને અહીંયા પહેલું રૂપ છે. તો દેખો મિત્રો, આઈ હેડ સમ ફ્રેન્ડ હેલ્પ ધ મેન. હેલ્પ ધ મેન એનો મતલબ એવો થાય, મારી પાસે અમુક મિત્રો હતા જે આ માણસને મદદ કરતા. એનો મતલબ મારા મિત્રો આ માણસને મદદ કરતા. હું નહોતો કરતો, મારા મિત્રો કરતા. મારી પાસે એવા મિત્રો છે. એટલે અહીંયા હેવનો મતલબ પોઝિશન નથી, સમજો. અહીં હેવનો મતલબ પોઝિશન નથી, હેવનો મતલબ પ્રેરક રચના છે. હું મારા અમુક મિત્રો જોડે આ માણસને મદદ કરાવડાવું છું, એવો આનો મિનિંગ. અથવા કરાવડાવી હેડ છે. બરાબર. તો આઈ હેડ સમ ફ્રેન્ડ હેલ્પ. અચ્છા સાહેબ, એટલું બધું V1 આવે તો પાછળ એનું એક ઓબ્જેક્ટ હશે ને હશે જ કે. બોલો, આમ તો આઈ હેડ સમ ફ્રેન્ડ હેલ્પ ધ મેન, તો એનો મિનિંગ શું નીકળ્યો કે અહીંયા હેડ પોઝિટિવ બની ગયું. પણ અહીંયા હેડ પોઝિટિવ નથી. બોલો, કેમ નથી? તો અહીંયા હેવ પોઝિશન બતાવે કે આઈ હેડ સમ ફ્રેન્ડ ટુ હેલ્પ. ટુ હેલ્પ એનો મતલબ હજુ કામ બાકી છે, પર્પસ બતાવે કે નહીં? મારી પાસે અમુક મિત્રો છે મદદ કરવા માટે, તો પર્પસ બતાવ દે. જો ખાલી પાછળ કોઈ ઓબ્જેક્ટ લખી દીધું તો પછી એ પોઝિટિવ બની જાય. ખબર પડી? તો પછી પોઝિટિવ ને પ્રેરક બની જાય. તો એ પોઝિટિવ છે કે પોઝિટિવ છે કે પછી પોઝિશન વાળું, એ તમારે યાદ રાખવાનું. હવે દેખો અહીંયા કેટલું જોરદાર છે. હેવ ધ ઇન્વિટેશન સેન્ટ. હેવ ધ ઇન્વિટેશન સેન્ટ. હવે મજા છે. હમણાં મેં તમને કીધું, દેખો હેવ જોડે શું છે? સમથિંગ જોડે શું છે? થર્ડ ફોર્મ છે કે નહીં? બોલો, હેવ સમથિંગ થર્ડ ફોર્મ. હેવ સમથિંગ થર્ડ ફોર્મ. અચ્છા સાહેબ, નાનો કોઈક તો ડુઅર હોવો જોઈએ ને. બરાબર. તો કોઈક તો ડુઅર હોવો જોઈએ. તો ચાલો ડુઅર લઈ લઈએ. હેવ ડુઅર લીધું. સમવન. હેવ સમવન સેન્ડ ધ ઇન્વિટેશન. બોલો, હેવ સમવન સેન્ડ ધ ઇન્વિટેશન. ચલો, હેવ નહીં લખું ને ગેટ લખું. ગેટ સમવન ટુ સેન્ડ ધ ઇન્વિટેશન. બરાબર. હવે તમે કહો સાહેબ તમે શું કર્યું? અરે મેં કંઈ નહીં કર્યું બેટા, સમજ વાત નહીં. મેં શું કર્યું ખબર? હેવ સમવન તો ફર્સ્ટ ફોર્મ આવે કે નહીં બેટા? એમ કહું
હેવ સમવન તો V1, ગેટ સમવન તો 2 + V1, અને શું સેન્ડ કરવાનું છે તો ધ ઇન્વિટેશન. આ જ વાતને મેં આ રીતે કહી દીધી. હવે હેવ લખ્યું તો સેન્ડ નું ઓબ્જેક્ટ કોણ છે? ધ ઇન્વિટેશન. તો એ ધ ઇન્વિટેશન આગળ લઈ આવ્યો. તો હેવ જોડે શું આવી ગયું? સમથિંગ. હેવ સમથિંગ જોડે શું આવે બેટા? થર્ડ ફોર્મ. તો હેવ સમથિંગ સેન્ટ. હેવ ધ ઇન્વિટેશન સેન્ટ, તો ધ ઇન્વિટેશન સેન્ટ. પણ ચલો આ જ વસ્તુ ગેટ થી બનાવતો તો આવું બનતું. દેખો ગેટ કશું જ ફરક નહીં પડતો. દેખ લો ગેટ ધ ઇન્વિટેશન સેન્ટ. કેમ? કારણ કે ગેટ પણ પેસિવ સેન્સમાં શું આપે બેટા? થર્ડ ફોર્મ. હેવ પણ પેસિવ સેન્સમાં શું આપે? થર્ડ ફોર્મ. તો હેવ પણ થર્ડ ફોર્મ આપશે અને ગેટ પણ આપશે. પણ દેખો એક્ટિવ ફોર્મમાં દેખ લો, એક્ટિવ ફોર્મમાં હેવ કયું લેશે? ફર્સ્ટ ફોર્મ. અને ગેટ કયું લેશે? 2 + ફર્સ્ટ ફોર્મ. ઓકે, હા, ખાસ ધ્યાન રાખજો. હી મેડ એવરીવન ટુ લાફ, તો ખોટું છે. દેખ લો હી મેડ એવરીવન, એને દરેક જણને બનાયા તો નહીં હોય ભાઈ, એ દરેક જણને હસાવે છે એવું કહેવાય કે નહીં? બરાબર. તો હી મેડ એટલે ફોર્સ કરીને હસાવે છે. દેખ લો હી મેડ એવરીવન, તે દબાણપૂર્વક બધાને હસાવે છે. ગજબ માણસ છે યાર. હી મેડ એવરીવન ટુ લાફ. તો દેખ લો સમવન, મેક પછી શું છે? દેખ લો મેક. વિચારો જલ્દી. મેક. હવે આ મેક આવ્યું, ગેટ હેવ તો છે નહીં, તો મેકમાં આપણે શું શીખ્યા હતા? એક્ટિવમાં V1. તો દેખ લો એવરીવન, લાફ કરવાનું કામ એવરીવન જ કરે છે, તો ટુ લાફ નહીં આવશે. શું આવશે? લાફ. He made everyone laugh. Okay? He made everyone laugh. Okay? તો હવે તમે દેખો આ ખાલી જગ્યાઓ ગજબ પરીક્ષા પૂછાય છે. He made everyone laugh. હવે સાહેબ આનું પેસિવ કરો. અરે પેસિવ ક્યાંથી થશે? લાફ કેવું છે? ઇન્ટ્રાન્ઝિટિવ. એ હશે તો એની અસર એના સુધી જ રહે, તો પછી પેસિવ કઈ રીતે થશે? આનું ઓબ્જેક્ટ જ નથી, તો પછી એ ઓબ્જેક્ટ નહીં થોડી લવાશે. અહીંયા દેખો ઇન્વિટેશન ઓબ્જેક્ટ હતું એટલે ઇન્વિટેશન આગળ ગયું. સમજો છો? ઇન્વિટેશન હતું તો આગળ ગયું ને, બાકી ક્યાંથી જાય? આમ. એટલે તમે વિચારો, આને પહેલેથી હેવ ધ ઇન્વિટેશન સેન્ટ, એનો ખરેખર મિનિંગ આવો હતો. હેવ સમવન સેન્ટ ધ ઇન્વિટેશન અને ગેટ સમવન ટુ સેન્ટ ધ ઇન્વિટેશન, આવો આનો મિનિંગ હતો. એને આમાં કન્વર્ટ કરી દીધું. સમજ્યા? આમ. એટલે આ ધ્યાન રાખજો. તમને એક્ઝામમાં શું આપે છે એ જોતા રહેજો બેટા. બરાબર. તો દેખો હવે હું વધારે નહીં એ કરતો. ધ ઓલ્ડ લેડી મેડ હર સ્ટેપ ડોટર. એનો મતલબ આ કામ કોણ કરવાનું છે? સ્ટેપ ડોટર. ટુ ડુ ઓલ ડોમેસ્ટિક કોર્સ. તો દેખો ભાઈ કોણ કામ કરવાનું છે? સ્ટેપ ડોટર. બરાબર. મેડ છે. બરાબર. આ કામ ડોટર જ કરવાનું છે, તો ટુ ડુ નહીં આવે. શું આવે? ખાલી ડુ. ધે વર મેડ. હવે મજા છે. દેખ લો અહીંયા તમે વિચારજો બેટા, મેડ અને અહીં છે વર મેડ. હવે મજા તો અહીં છે બેટા. દેખો હમણાં સુધી તમે જે ભણ્યા હેવ પેસિવ થતું હતું એવનું ના, ગેટ પેસિવ થતું હતું ગેટનું ના. બરાબર. હવે કોણ આવ્યું બેટા? મેક. પણ મેકમાં દેખો માર્ચરો, મેકનું પેસિવ થયું. દેખો મેકનું પેસિવ શું થયું? વર મેડ. અને યાદ રાખો બેટા વર મેડ આવે. હવે ધ્યાન ત્યાં મળજો, હું વારંવાર કહું છું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. એક્ટિવ રચના, પેસિવમાં ઓબ્જેક્ટ, અને આ બની જાય પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ. હવે આ કેવી રચના છે? પેસિવ રચના છે. તો પેસિવ રચનાની અંદર જે ઓબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ બન્યું કે નહીં? જે ઓબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ બન્યું. એનો મતલબ ધ્યેય ખરેખર શું હોવો જોઈએ? અહીં ઓબ્જેક્ટ હોવો જોઈએ. બોલો કે ધ્યેય શું હોવો જોઈએ? ઓબ્જેક્ટ હોવો જોઈએ. પણ એ શું બન્યો છે? સબ્જેક્ટ. જો ધ્યેય અહીંયા ઓબ્જેક્ટ હતો, એનો મતલબ એક્ટિવ રચનામાં આ સબ્જેક્ટ પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ બનવો જોઈએ કે નહીં? બરાબર. તો અહીંયા કોણ આ કામ કરાવે છે? એ તો હતું નહીં, પણ કોણ કરતું હતું? તો ધ્યેય જ કરતા હતા કે નહીં? બરાબર. તો ધે મેડ, તો અહીંયા આવી ગયું ધે વર મેડ. તો દેખો હું એમ કહું, I made them to pay for the loss. બરાબર. I made them to pay for the loss. તો I made them to pay for the loss. તો દેખો આ કેટલું ખોટું વાક્ય બને. કેમ ખોટું વાક્ય બને તમને સમજાવું. I made them, મેં આ કામ પે કરવાનું કામ કોણ કરે? આઈ કરે કે ધેમ કરે? ધેમ કરે. કોણ કરાવે? આઈ. બરાબર. તો તમારે મેં હમણાં શું કીધું હતું? મેડમાં એક્ટિવ રચના છે કે નહીં? આ પે કરવાનું કામ કોણ કરી રહ્યું? ધેમ કરી રહ્યું કે નહીં?
બોલો કે ભાઈ પેડ કરવાનું કામ કોણ કર્યું? ધેમ. હવે તમે અહીંયા ટુ પે લખો તો આ ટુ પે નો સબ્જેક્ટ તમે અહીં કોને બનાવી દીધો? આઈને. અને એવું તો બની જ નહીં શકે, બરાબર? આમ આ ટુ પે નું કામ તો કોણ કર્યું? ધેમ. પણ મેડમાં સંવન હોય, બરાબર? મેડમાં સંવન હોય તો આપણે શું લખીએ છીએ? પે. ફર્સ્ટ ફોર્મ લખીએ છીએ. યાદ કરો, યાદ આવતું હશે તમને. મેં યાદ કરાયું છે કે હેવ હશે, મેક હશે, બીડ હશે, લેટ હશે, બરાબર? આ બધા પોતાની જોડે સંવન હશે તો એક્ટિવ રચના હશે તો શું લેશે? ફર્સ્ટ ફોર્મ. અને પેસિવ હશે તો 2 પ્લસ ફર્સ્ટ ફોર્મ. તો આ ધે આગળ જાય બેટા તો ધેનું શું થાય? ધે વર મેડ. હવે બાય મી નહીં લખ્યું મેં તો પછી પે નહીં આવશે. શું આવશે? ટુ પે, બરાબર? ટુ પે. વાહ સાહેબ વાહ. એનો મતલબ તમે એમ કહેવા માંગી રહ્યા કે જો હેવ ગેટનું તો પેસિવ નહોતું થતું હતું ફાઇનાઇટ વર્બમાં. હેવ ગેટ જ્યારે પ્રેરક ક્રિયાપદ હતા ત્યારે એમનું પેસિવ નહોતું થતું. પણ જે પ્રેરક ક્રિયાપદ હોય એના પેસિવ થતા હોય, જે પ્રેરક ક્રિયાપદ હોય એના પેસિવ થતા હોય. જો પેસિવ નહીં થતા હોય તો ફર્સ્ટ ફોર્મ જ લે. પણ પેસિવ થતા હોય તો એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે 2 + V1 જ લે, બરાબર? તો દે આખો મીચીના મારું વાક્ય યાદ રાખજો. દે વર મેડ ટુ પે, બરાબર? ટુ પે ફોર ધ લોસ. આમ ખાસ યાદ રાખજો. they were made to pay for the loss. they were made to pay for the loss. હું શું બોલ્યો બેટા એ જરાક મને ધ્યાનથી સાંભળી લેજો. દેખો હું શું બોલ્યો બેટા. દેખો તમારી જોડે હેવ હતું, હા, બરાબર? તમારી જોડે મેક હતું, હા. તમારી જોડે બીડ હતું, હા. તમારી જોડે લેટ હતું, હા. તમારી જોડે અહીંયા કોણ હતું? ગેટ, કન્વિન્સ, પરસ્યુડ, બરાબર? ફોર્સ, કમ્પેલ, ઓબ્લાઇજ, બરાબર? બીડમાં ઓર્ડર અને કમાન્ડ, લેટમાં અલો અને પરમિટ. હવે હું શું બોલી રહ્યો સાંભળજો બેટા. આ બધા જોડે તમે કયું ફોર્મ લખો છો એક્ટિવમાં? V1. આ બધા જોડે તમે કયું ફોર્મ લખો છો? 2 + V1. એક્ટિવમાં બધા જોડે V1, આ બધા જોડે 2 + V1. એક્ટિવમાં એવું જ લખો છો? ઓકે, હા. મજાની વાત છે. દેખ લો, આનું અને આનું જ્યારે આનું પેસિવ થતું નથી આ બે જણાનું, તો આનું પેસિવમાં તમે શું લખો છો? V3. આ બેનું જ પેસિવ નથી થતું. હવે આ બધાના પેસિવ થશે કે નહીં? આનું ઇઝ મેડ, વોઝ મેડ, આર મેડ, ઇઝ બીડન, લેટ, બરાબર? કન્વિન્સ્ડ, પરસ્યુડ, આવું બધાનું થશે. તો આ બધાનું જ્યારે પેસિવ થશે ને તો પેસિવ થશે તો પેસિવ થાય એનો મતલબ આ બધાનો જે ઓબ્જેક્ટ હતો એ શું બની ગયો? સબ્જેક્ટ. જો ઓબ્જેક્ટ હતો એ શું બની ગયો? સબ્જેક્ટ. તો જેવી રીતે આ અહીંયા જે પે ની આગળ કોણ હતું? ધેમ. એ ધેમ જ આનો સબ્જેક્ટ બન્યો કે નહીં? તો આ બધાનો જે ઓબ્જેક્ટ હતો એ શું બની ગયો? પેસિવમાં સબ્જેક્ટ. અને પેસિવમાં સબ્જેક્ટ બની ગયો એનો મતલબ આ કામ આ જ કરવાનો કે નહીં? અને આ જ કરવાનો એટલે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બની જાય. અને આ બધાનું જ્યારે તમે પેસિવ કરો ને બેટા, આ બધાનું જ્યારે તમે પેસિવ કરો તો એનું ઓબ્જેક્ટ એ જ્યારે સબ્જેક્ટ બને તો પાછળ જે બી ઇન્ફિનિટિવ વાળું લખાય ને એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય અને હંમેશા 2 + V1 માં જ લખાય. આ બધાને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બની જાય. એટલે દેખો અહીંયા ટુ પે ફોર ધ લોસ એ કોને વર્ણવીરું? ટુ પે ફોર ધ લોસ એ કોને વર્ણવીરું? ધેને જ વર્ણવીરું. એટલે શું બની જાય? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બની જાય, બરોબર? ખાલી કોનું પેસિવ નથી થશે બેટા? હેવ અને ગેટનું. હેવ અને ગેટ જ એની જગ્યાએ રહેશે. પણ હેવ અને ગેટ પછીનું વર્બ છે એનું ઓબ્જેક્ટ તમે આગળ લાવીને કરો ને ત્યારે શું લખવાનું? V3 એમ. ઓકે, આ તમને મેં સમજાવી દીધું છે. ચાલો. યુ કાન્ટ મેક યોર પેરેન્ટ્સ, બરાબર? યુ કાન્ટ મેક યોર પેરેન્ટ્સ ટુ બાય અ ન્યુ બાઇક, બરાબર? તો શું આવે? ખાલી બાય, બરાબર? શું આવશે બેટા? બાય. But the teacher made the student to read the homework, બરાબર? તો કામ કોણ કરવાનું? સ્ટુડન્ટ જ કરવાનું છે. તો એક્ટિવ રચના છે શું આવે? રીડો, બરાબર? અહીંયા આપણું પોઝિટિવ વર્બ ખતમ થાય છે, બરાબર? પરફેક્ટ એની નોટ્સ બનાવી તૈયાર કરજો, બરાબર? ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ અને પોઝિટિવ વર્બ ખતમ થયું. જય હિન્દ.